ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોદીના વિકાસની જીત, અમરેલીના માર્ગો પર ઉમટ્યું કેસરિયું જનમેદની। જીતના ગુલાલ વચ્ચે કૌશિકભાઈ વેકરિયાએ માન્યો જનતાનો આભાર। અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ ચારે બાજુ ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે। આ પ્રચંડ જીત બદલ જનતાનો આભાર માનવા માટે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી ભવ્ય વિજય સરઘસમાં જોડાયા હતા। રાજ્યમંત્રીએ ખુલ્લી જીપમાં સવાર થઈ અમરેલીના રાજમાર્ગો પર ફરી મતદારોનું અભિવાદન ઝીલ્યું હતું। વિજયના અવસરે હજારોની સંખ્યામાં ઉમટી પડેલા ભાજપના કાર્યકરોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો। કૌશિકભાઈ વેકરિયા ઐતિહાસિક જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના કુશળ નેતૃત્વ ને સંગઠનની મહેનતને આપ્યો હતો। તેમણે થઈને જણાવ્યું હતું કે અમરેલી જનતાએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી પર જે અડગ વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું તમામ મતદારોનું ઋણી છું। આ વિજય સરઘસમાં જીતના ગુલાલ અને આતિશબાજી વચ્ચે સમગ્ર અમરેલી શહેર કેસરિયા રંગે રંગાયું અને કમળની આ જીતને હજારો કાર્યકર્તાઓએ હર્ષોલ્લાસ સાથે વધાવી લીધી હતી। તમે જોઈ રહ્યા છો કે અમરેલી જિલ્લાની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીના પરિણામો આવી રહ્યા છે, ચારે બાજુ કમળ કમળ થઈ રહ્યું છે અને લોકોએ જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સંગઠન પર જે ભરોસો મૂક્યો છે, આજે પરિણામની પેટીમાં લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે હતા અને રહેવાના છે। એ પરિણામ જોઈ રહ્યા છો આપ। જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને અમારા સંગઠનના પ્રમુખ આદરણીય જગદીશભાઈ જે રીતે સમગ્ર રાજ્યની અંદર પ્રવાસો કરીને જે રીતે વિકાસની ગાથા સાથે આગળ વધ્યા ત્યારે લોકોએ ફરી ભારતીય જનતા પાર્ટી પર ભરોસો મૂકી અને ચારે બાજુ કમળ કમળ કરી દીધું છે। 100% રીતે ભારતીય જનતા પાર્ટીની ફર્સ્ટ બહુમતી સાથે અમરેલી જિલ્લો આગળ વધી રહ્યો છે।